Hello friends, good morning to all of you. Welcome to my channel ગૌતમ સર ઇંગ્લિશ જુનાગઢ. આજે આપણે જે પોઈન્ટ ભણવા જઈ રહ્યા છીએ એ તમને તમારી સ્ક્રીન ઉપર જોવા મળે છે. પરંતુ આપણે જે પોઈન્ટ છે, આપણો જે લેક્ચર છે તે સ્ટાર્ટ કરીએ તે પહેલાં જે પણ મિત્રો છે એમણે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરેલી તો એ ઝડપથી સબસ્ક્રાઈબ કરી લે. અત્યાર સુધીમાં તો કે જેમણે પણ સબસ્ક્રાઈબ કરેલી છે અને કદાચ બેલ આઇકન છે હજી દબાવેલો ન હોય, પ્રેસ કરેલો ન હોય તો એ પણ ખાસ દબાવી અને દરેકે દરેક રેગ્યુલર નોટિફિકેશન છે તમે મેળવી શકો છો. તો સબસ્ક્રાઈબ કરવા માટે તમારે ગૌતમ સર ઇંગ્લિશ જુનાગઢ એ યુટ્યુબની અંદર તમે સર્ચ કરી અને સબસ્ક્રાઈબ કરી શકો છો, અથવા મારા જે કોન્ટેક્ટ નંબર અહીંયા આપવામાં આવેલા છે એ કોન્ટેક્ટ નંબર તમે સેવ કરી અને પછી યુટ્યુબમાંથી સીધું જ તમે તો કે સર્ચ કરી અને મારી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને સબસ્ક્રાઈબ કરશો ત્યારબાદ દરેકે દરેક વિડીયો છે તેને લાઈક કરી અને શેર કરવા, અને ખાસ કીધું એમ કે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરી અને તમને નિયમિત રીતે દરેકે દરેક વિડીયો છે તેની અપડેટ છે એ મળતી રહેશે. તો હવે આપણે આપણો જે આજનો લેક્ચર છે એમની અંદર આપણે જે ગ્રામેટિકલ પોઈન્ટ છે કે જે ભણવા જઈ રહ્યા છે એમની શરૂઆત કરીએ. તો લેટ સ્ટાર્ટ. આજનો આપણો પોઈન્ટ છે ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ ભૂતકાળ. તો વી નો વેરી વેલ કે આપણા મુખ્ય ત્રણ કાળ છે, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. પરંતુ એમની અંદર જે ક્રિયા થવાનો સમયગાળો છે એ જુદો જુદો છે, જેથી કરી અને એમને ચાર ચાર વિભાગોમાં વહેંચવામાં આવેલા છે: સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ. જેથી કરી અને ટોટલ આપણા 12 કાળ થાય છે. તો એ કુલ 12 કાળ છે. એમાં જે ભૂતકાળ છે એમની અંદર ત્રીજો પ્રકાર છે ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ ભૂતકાળ. તો એમના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એમની જે ડેફિનેશન આપને આપવામાં આવેલી છે, એટલે કે વ્યાખ્યા, એમના ઉપરથી આપણે એ ઓળખી શકીએ છીએ કે પૂર્ણ ભૂતકાળ કોને કહેવાય. તો લેટ સ્ટાર્ટ. કોઈ ક્રિયા ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે પૂર્ણ થઈ ચૂકી હતી તેવું દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ક્રિયા છે એ પૂર્ણ થઈ ચૂકી હતી. તો આપણે જ્યારે ગુજરાતીમાં કોઈ પણ વાક્ય વિચારીએ છીએ તો એમની અંદર પાછળ આવતા શબ્દોને ખાસ ધ્યાનમાં રાખવાના. હું જે શબ્દો બોલું છું એને તમે ધ્યાનમાં રાખો તો ઇઝીલી તમે ઓળખી શકશો કે હું જે વાક્ય વાંચું છું અથવા વિચારું છું એનો સમાવેશ છે એ પૂર્ણ ભૂતકાળની ક્રિયામાં થાય છે. તો કેવા શબ્દો? તો કે આવી ચૂક્યા હતા, જઈ ચૂક્યા હતા, કાર્ય પૂર્ણ કરી લીધું હતું, સારા ગુણ મેળવેલા હતા, સારી જગ્યાએ એડમિશન મેળવેલું હતું, તૈયારી પૂર્ણ કરી લીધી હતી. તો આ બધા જે અંતમાં આવતા શબ્દો છે એ પૂર્ણ ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ કે ગઈકાલે સાંજે 6 વાગે મેં મારું કાર્ય પૂર્ણ કરી લીધું હતું. ગઈકાલ ઇટ મીન્સ પાસ્ટ, એટલે કે ભૂતકાળ. એમાં ચોક્કસ સમયગાળો છે કે સાંજના 6 વાગેલા ત્યારે એ કાર્ય છે એ પૂર્ણ થઈ ચૂકેલું હતું. આપણી ડેફિનેશન એ જ કહે છે કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે પૂર્ણ થઈ ચૂકી હતી ક્રિયા. તો એ ખાસ છે એ ધ્યાનમાં રાખવાનું. ત્યારબાદ તો કે આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ પૂર્ણ કાળ હોય, પછી એ પૂર્ણ વર્તમાન કાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય કે પૂર્ણ ભવિષ્યકાળ હોય, એમની અંદર ક્રિયા પૂર્ણ થયેલી દર્શાવવા માટે આપણે કોની જરૂરિયાત પડે છે? તો કે V3, કે જેને ઇંગ્લિશમાં પાસ્ટ પાર્ટિસિપલ અને ગુજરાતીમાં તેને ભૂત કૃદંત તરીકે ઓળખવામાં આવે છે. એ V3 એવું દર્શાવે છે કે ક્રિયા છે એ પૂર્ણ થયેલી છે, પછી એ વર્તમાન હોય, ભૂતકાળ હોય કે ભવિષ્ય હોય. પરંતુ
એ કઈ પરિસ્થિતિમાં પૂર્ણ થયેલી છે એ વસ્તુ માટે આપણે ટુ હેવના રૂપોનો ઉપયોગ કરવો પડે. પૂર્ણ વર્તમાન કાળની અંદર હેવ હેઝનો ઉપયોગ, પૂર્ણ ભૂતકાળની અંદર હેડનો ઉપયોગ અને પૂર્ણ ભવિષ્યકાળની અંદર શેલ હેવ વિલ હેવનો ઉપયોગ. આપણે અત્યારે અહીંયા ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળની વાત કરીએ છીએ તો આપણે V3 છે તેની સાથે હેડ છે એ મૂકીએ એટલે એ બની જશે પૂર્ણ ભૂતકાળની ક્રિયા. જો માત્ર હેડ આપેલું હોય અને પછી સીધું કર્મ હોય, આઈ હેડ અ પેન, મારી પાસે પેન હતી, તો એ ટુ હેવનું ભૂતકાળનું રૂપ થઈ જાય છે, માલિકી દર્શાવતું. એ પૂર્ણ ભૂતકાળ બનતું નથી. એના માટે એની સાથે કમ્પલસરી V3 હોવું જરૂરી છે. ત્યારબાદ તો કે નેક્સ્ટ છે કીવર્ડ્સ કે જેને આપણે ઇન્ડિકેટર કહીએ છીએ. તો આપણે જે સાદા ભૂતકાળની અંદર ચાલુ ભૂતકાળમાં જે ઉપયોગ કરતા હતા એ સિવાયના બીજા તો કે વેન, બિફોર અને આફ્ટર. વેનનો અર્થ થાય છે જ્યારે ત્યારે, બિફોરનો અર્થ થાય છે પહેલા અને આફ્ટરનો અર્થ થાય છે પછી. તો ઉપયોગ ક્યારે અને કઈ રીતે કરવો, તો એના માટે એ વસ્તુ સમજવા માટે આપણે આ નોટ છે તેને સમજવી પડશે. તો નોટ એટલે કે નોંધ શું કહે છે કે જ્યારે પૂર્ણ ભૂતકાળના વાક્યમાં બે ક્રિયાઓ આપવામાં આવેલી હોય ત્યારે તેમાં મુખ્ય ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં અને ગૌણ ક્રિયા સાદા ભૂતકાળમાં હોય છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ, આપણા માટે મહત્વની વસ્તુ છે આમને સમજવા માટે કે જ્યારે બે ક્રિયાઓ આપવામાં આવેલી હોય ત્યારે આમનો ઉપયોગ સૌથી વધારે થાય છે. પણ એ યાદ રાખવાનું કે વેન, બિફોર અને આફ્ટરનો ઉપયોગ એ બે ક્રિયાની અંદર તો કે એક પૂર્ણ ભૂતકાળની ક્રિયા છે જ્યારે બીજી સાદા ભૂતકાળની છે, તો કઈ રીતે કરવો, તો યાદ રાખવાનું વેન અને બિફોર છે તેમનો ઉપયોગ સાદા ભૂતકાળની ક્રિયા સાથે થાય છે, જ્યારે આફ્ટરનો ઉપયોગ છે એ પૂર્ણ ભૂતકાળની ક્રિયા સાથે થાય છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું જેથી કરી અને કોઈ પ્રોબ્લેમ ન થાય. વાક્યની અંદર ક્રિયા તમે આગળ લખો કે પાછળ લખો ડઝન્ટ મેટર, પરંતુ આ જે ઇન્ડિકેટર રૂપે જે આપણે વર્ડ્સ આપવામાં આવેલા છે એનો ઉપયોગ તો જે તે ક્રિયા સાથે જ થાય છે. ત્યારબાદ તો કે હવે સૌથી મહત્વની વસ્તુ છે એ છે સ્ટ્રક્ચર, જેને આપણે સિન્ટેક્સ પણ કહી શકીએ છીએ કે વાક્ય રચના વગર તમામ વસ્તુ અધૂરી છે. શા માટે, તો કે જ્યારે એક્ઝામની અંદર કે આપણે કોઈ પણ સેન્ટેન્સ બનાવવું હોય અથવા બ્લેન્ક્સ છે એને ફિલઅપ કરવી હોય તો એના માટે આપણે સ્ટ્રક્ચરનો ખ્યાલ હોવો જરૂરી છે. વાક્ય રચના ખ્યાલ હોય તો ઇઝીલી આપણે નક્કી ડિસાઇડ કરી શકીએ કે કઈ જગ્યાએ વાક્યમાં શું આવી શકે. તો ત્રણ પ્રકારની મુખ્ય વાક્ય રચનાઓ છે, વિધાન, નકાર અને પ્રશ્નાર્થ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પોઝિટિવ સેન્ટેન્સને જોઈએ તો શરૂઆત છે પોઝિટિવ હોય કે નેગેટિવ હંમેશા સબ્જેક્ટથી થાય. ત્યારબાદ આવશે હેડ, V3, ઓબ્જેક્ટ અને અધર વર્ડ. નેગેટિવ સ્ટ્રક્ચર છે તેમની શરૂઆત સબ્જેક્ટ, હેડ, નોટ, V3, ઓબ્જેક્ટ, અધર વર્ડ. તો હંમેશા યાદ રાખવાનું નોટનો ઉપયોગ છે ટુ બીના રૂપો, ટુ હેવના રૂપો અથવા હેલ્પિંગ વર્બ પછી જ થાય. ઇન્ટ્રોગેટિવની અંદર થોડા ઓર્ડરમાં ચેન્જીસ થશે, હેડ છે આગળ આવી જશે અને કેપિટલ બની જશે. ત્યારબાદ સબ્જેક્ટ, V3, ઓબ્જેક્ટ, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. હવે સાથે સૌથી મહત્વની વસ્તુ એ છે કે WH જે સ્ટ્રક્ચર છે એની જરૂરિયાત આપને પડે છે, કારણ કે કોઈ પણ ક્વેશ્ચન આન્સર સમજવા માટે હવે આપણી જે શોર્ટ નોટ છે એ પૂછાય છે એમાં પણ આપણે પોઈન્ટ્સ છે ક્વેશ્ચન રૂપે આપેલા હોય છે. ત્યારબાદ જે આપણો ગ્રામેટિકલ પોઈન્ટ આવે છે ફ્રેમ ક્વેશ્ચન, તો એ બધી વસ્તુ માટે WH છે જરૂરી છે. તો WH ની અંદર તો ઘણા બધા શબ્દો છે પણ એમની અંદર આપણે 5 વાક્ય રચનાઓ ફિક્સ કરેલી છે અને બાકી રહેતા જે WH વર્ડ્સ છે એમના માટે લાસ્ટ સ્ટ્રક્ચર. તો ફર્સ્ટ ઓફ ઓલ હુ, તો આપને ખ્યાલ હોવો જોઈએ કે હુ થી ક્વેશ્ચન પૂછીએ તો આપને આન્સર રૂપે સબ્જેક્ટ મળે, તો એ આપેલો ન હોય. તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે હુ, ત્યારબાદ હેડ, V3, ઓબ્જેક્ટ, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. આમાં તમે જોઈ શકો છો કે સબ્જેક્ટને બાદ કરી દીધો છે. નેક્સ્ટ છે વોટ. તો વોટ વડે ક્વેશ્ચન પૂછવાથી આપને નિર્જીવ કર્મ મળે.
તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે વોટ, ત્યારબાદ હેડ, સબ્જેક્ટ, V3, આપણે ઓબ્જેક્ટને રિમૂવ કરી દીધો છે એટલે સીધું અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ છે વિચ. તો વિચનો ઉપયોગ છે શેના માટે થાય છે? તો કે ચોઈસ માટે થાય છે, એટલે કે પસંદગી માટે. તો ચોઈસ હંમેશા સાથે રહે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે વિચ, ત્યારબાદ ચોઈસ, નેક્સ્ટ હેડ, સબ્જેક્ટ, V3. અહીંયા ઓબ્જેક્ટ આપણે એટલા માટે નથી લખતા કારણ કે એ કર્મ આપણે ચોઈસ રૂપે મળે છે. ત્યારબાદ અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. નેક્સ્ટ આવે છે હાઉ મેની. તો હાઉ મેનીનો ઉપયોગ આપણે ખ્યાલ છે, ગણી શકાય તેવા બહુવચન અથવા એક વચન નામની સાથે થાય તો એનું શોર્ટ ફોર્મ આપણે લખેલું છે કાઉન્ટેબલ થિંગ્સ. ત્યારબાદ આવશે હેડ, સબ્જેક્ટ, V3. અહીંયા પણ આપણે ઓબ્જેક્ટ એટલા માટે નથી લખેલું કારણ કે ઓબ્જેક્ટ આપને કાઉન્ટેબલ થિંગ્સ મળે છે. અને ત્યારબાદ અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. હાઉ મચની અંદર અને હાઉ મેનીમાં ડિફરન્સ માત્ર કાઉન્ટેબલ થિંગ્સ અને અનકાઉન્ટેબલ થિંગમાં છે. આમની અંદર એક વચન અથવા બહુવચનમાં નામ હોઈ શકે જે ગણી શકાય છે, જ્યારે આમની અંદર એક વચનમાં જ હોય છે કે જેમની ગણતરી થઈ શકતી નથી, જેના ઉત્તર છે એ અનિશ્ચિત હોય છે, થોડું વધારે ઓછું નહીવત આવા. તો અનકાઉન્ટેબલ થિંગ, હેડ, સબ્જેક્ટ, V3, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. અને હવે આ સિવાયના જે WH વર્ડ છે જેમ કે વેન છે, વેર છે, વાય છે, હાઉ, તો એના માટે છે WH. તો ફર્સ્ટ ઓફ ઓલ WH, ત્યારબાદ હેડ, સબ્જેક્ટ, V3. અહીંયા ઓબ્જેક્ટ એટલા માટે આપવામાં આવેલું છે કારણ કે આપને અહીંયા જે WH વડે ક્વેશ્ચન પૂછવામાં આવેલો હોય છે એ આન્સર રૂપે આપને અધર વર્ડ મળતો હોય છે, જેથી કરી અને કર્મ આપને આપવામાં આવેલું હોય છે અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. તો આ વસ્તુ છે માઇન્ડમાં સેટ કરી લેવાની, જેથી કરી અને તમને એનો ઉપયોગ છે એ કરવામાં સરળતા પડે અને કોઈ પણ અને ગમે તે પ્રકારનું સેન્ટેન્સ ઇવન કે આપણે શીખેલા ન હોઈએ, પ્રેક્ટિસ કરેલી ન હોય તેમ છતાં પણ બહારનું પૂછાય તો આપણે આપણા જે રૂલ્સ છે એમને ફોલો કરીએ તો ક્યારે પણ એમાં કોઈ પણ પ્રકારની ભૂલ છે એ થશે નહીં. તો હવે આ વસ્તુ આપણે છે એ વ્યવસ્થિત સમજી લીધી. તો હવે આપણે શું કરવાનું છે તો કે એમના જે એક્ઝામ્પલ્સ છે એને આપણે સમજવાના છે. તો આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ છે, આપણા જે સ્ટ્રક્ચર છે એને ધ્યાનમાં રાખીને જ આપણે એક્ઝામ્પલ લખીએ છીએ જેથી કરી અને તમને સમજવામાં છે એ સરળતા પડે. તો આપણે એમ લખીએ કે હી had finished his work. He had finished his work. તેણે તેનું કાર્ય પૂર્ણ કરી લીધું હતું. હવે આમની અંદર તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારના તો કે ઇન્ડિકેટર્સ છે એ આપેલા નથી. જેમ આપણે તે છતાં પણ ઓળખી કઈ રીતે શકીએ તો કે આપને હેડ અને ફિનિશ્ડ આપેલું છે, હેડ પ્લસ V3. તો એનાથી આપને ખ્યાલ આવશે કે એ ક્રિયાનો સમાવેશ છે એ પૂર્ણ ભૂતકાળની ક્રિયામાં થાય છે. ત્યારબાદ નંબર સેકન્ડ, એમની અંદર તો કે વી હેડ, વાક્ય છે નકાર બનાવવાનું છે તો હેડ પછી આવશે નોટ. ત્યારબાદ V3 આવવું જોઈએ તો આપણે લખીએ સીનું V3 સીન, વી હેડ નોટ સીન. અને ત્યારબાદ અ ન્યૂ ફિલ્મ લાસ્ટ ટાઈમ. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે આપને આપવામાં આવેલું છે લાસ્ટ ટાઈમ છે તો બધામાં વપરાય છે સાદા ભૂતકાળથી લઈને, તો આપણે ઈઝી પડશે હેડ સીનથી ઓળખવામાં કે હેડ પ્લસ V3 છે શું દર્શાવે છે તો કે એ પૂર્ણ ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. ત્યારબાદ નેક્સ્ટ નંબર છે એ આવશે તો કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની શરૂઆત છે થશે કેપિટલ હેડ. ત્યારબાદ આવવું જોઈએ સબ્જેક્ટ તો આપણે લખીએ યુ, હેડ યુ. હવે ત્યારબાદ તો કે V3 આવવું જોઈએ તો કે કમ્પ્લીટેડ. ત્યારબાદ યોર પ્રોજેક્ટ વર્ક
had you completed your project work before 7 PM yesterday. અહીંયા તમે જોઈ શકો છો કે વાક્ય પ્રશ્નાર્થ તો છે જ, પણ બે ક્રિયાઓ વાળું છે, બરાબર છે. કઈ રીતે તમે નક્કી કરી શકો? તો કે એક છે એ તો કે હેડ છે આપને આપવામાં આવેલું, અને બીજું છે કમ્પ્લીટેડ. તો એનાથી એટલો તો ખ્યાલ આવી ગયો, પણ બિફોરનો ઉપયોગ થાય ત્યારે આપણે કીધેલું હતું કે એની સાથેની ક્રિયા છે સાદા ભૂતકાળની હોય. તો હેડ યુ કમ્પ્લીટેડ યોર પ્રોજેક્ટ વર્ક બિફોર 7 PM યસ્ટરડે, તો જે આપણે અહીંયા નોટ હતી એને ધ્યાનમાં રાખીને એક્ઝામ્પલનો ઉપયોગ કરેલો છે. હવે આવે છે તો કે આપણા જે WH છે એમની અંદર તો કે ફર્સ્ટ ઓફ ઓલ આવવું જોઈએ હુ, ત્યારબાદ હેડ, ત્યારબાદ V3 ડન ધીસ વર્ક, અને પછી ક્વેશ્ચન માર્ક. હુ હેડ ડન ધીસ વર્ક? તો હવે આમની અંદર તમે જોઈ શકો છો કે હેડ પ્લસ V3 પૂર્ણ ભૂતકાળ, પણ WH હુથી પૂછાયેલું છે, તો આપને અહીંયા સબ્જેક્ટ છે તે આપવામાં આવેલો નથી. આ વસ્તુ છે એને ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ હવે નેક્સ્ટ નંબર છે વોટ. તો એના માટેનું આપણે જે એક્ઝામ્પલ છે એ લખીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે વોટ, પછી આવે હેડ, બરાબર છે, વોટ હેડ. હવે ત્યારબાદ આપણે એવું શું લખી શકીએ? તો કે વોટ હેડ ડન એટ, અથવા તમે એને થોડો ચેન્જ પણ આપણે કરી શકીએ આ રીતે. આપણી વાક્ય રચના પ્રમાણે વોટ હેડ પછી શું આવવું જોઈએ? તો કે સબ્જેક્ટ, તો આવશે વોટ હેડ પછી શી. ત્યારબાદ V3 આવવું જોઈએ, તો પછી ડન એટ હોમ. વોટ હેડ શી ડન એટ હોમ? તેણી એવું શું કાર્ય છે ઘરે જે પૂર્ણ કરેલું હતું? તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા શું આપવામાં આવેલું છે? ફર્સ્ટ હેડ અને ત્યારબાદ ડન, જે શું દર્શાવે છે? પૂર્ણ ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. ત્યારબાદ તો કે હવે ચોઈસ વાળું સેન્ટેન્સ, તો કે વિચ શર્ટ હેડ મનન bought on Monday. Which shirt had Manan bought on Monday? તો આમની અંદર તમે જોઈ શકો છો કે કયો શર્ટ એટલે પસંદગી છે એ આવી ગઈ, અને પૂર્ણ ભૂતકાળ છે એ આપણે કહી શકીએ છીએ હેડ પ્લસ V3. ત્યારબાદ હવે હાઉ મેની. તો હાઉ મેની વડે તો કે કાઉન્ટેબલ થિંગ્સ આવવું જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ હાઉ મેની સ્ટોરીઝ had your brother written last year? How many stories had your brother written last year? કે તમારા ભાઈએ ગયા વર્ષે કેટલી જે સ્ટોરીઝ છે તે લખી હતી? તો એ પૂર્ણ ભૂતકાળની ક્રિયા છે. આપને કઈ રીતે ખ્યાલ આવશે? તો કે હેડ અને રિટર્ન વડે. ત્યારબાદ હવે નેક્સ્ટ નંબર હાઉ મચ. તો એમાં આપણે અનકાઉન્ટેબલ થિંગ છે તે આવવી જોઈએ. તો ખાસ કરીને હાઉ મચ મિલ્ક had you drunk at the evening? અથવા કઈ પણ વસ્તુ ન લખવી હોય અધરવર્ડ રૂપે તો પણ માત્ર આપણે લખી શકીએ છીએ કે હાઉ મચ મિલ્ક હેડ યુ ડ્રંક, કે તમે કેટલું દૂધ છે તે
પીધેલું હતું અથવા પીધું હતું. તો આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? તો કે આપણે હેડ આપવામાં આવેલું છે, ડ્રંક છે એ પણ લખી શકો છો અથવા ડ્રંકન પણ લખી શકો છો. બંનેનો ઉપયોગ V3 રૂપે કરી શકાય છે. તો હવે ત્યારબાદ આપણો જે લાસ્ટ WH છે તો એમની અંદર આપણે તો કે જે તે વર્ડ બાકી રહેલા છે એનાથી બનાવી શકીએ છીએ. આપણે અહીંયા વેરથી બનાવીએ તો વેર હેડ યોર ફાધર, વેર હેડ યોર ફાધર ગોન લાસ્ટ સન્ડે. વેર હેડ યોર ફાધર ગોન લાસ્ટ સન્ડે, કે ગયા રવિવારે તમારા ફાધર છે તે ક્યાં ગયેલા હતા? તો આપને આન્સર રૂપે કોઈ સ્થળ મળશે. તો એ આપણે જોઈ શકીએ છીએ કે WH વર્ડનો સમાવેશ છે અહીંયા થઈ જાય છે. અને પૂર્ણ ભૂતકાળ છે આપણે ખ્યાલ ક્યાંથી આવશે? તો કે હેડ અને ગોન આપેલું છે ત્યાંથી. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણો આખો જે પૂર્ણ ભૂતકાળનો પોઈન્ટ છે તો એ વસ્તુ આપણે અહીંયા ક્લિયરલી સમજેલી છે. હવે તમે વધારેમાં વધારે પ્રેક્ટિસ છે એ તમારી જાતે કરી શકો છો. નવા નવા વાક્યો છે વાક્ય રચનાની મદદથી બનાવી શકો છો. અને બીજી કોઈ પણ પ્રકારની તમને ક્વેરી હોય તો તમે મેં જે કોન્ટેક્ટ નંબર આપેલા છે તેના ઉપર તમે વોટ્સએપ થ્રુ પણ મારી સાથે વાત કરી શકો છો. પણ ખાસ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન છે તે દબાવવાનું ભૂલશો નહીં. તો આપણે ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે એને આપણે કમ્પ્લીટલી અહીંયા વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરેલો છે અને મને એવી આશા છે, આઈ હોપ કે તમને સારી રીતે આ સમજાયેલું હશે. ફરી એક વખત તો કે હું અહીંયા સાઈડમાં છું એટલે તમે આમનો એક ફોટો છે એ પણ જ્યારે તમે વિડીયો જુઓ છો ત્યારે લઈ શકો છો સ્ક્રીનશોટ, અને તેથી તમે તમારી જે ફેરબુક છે એમની અંદર વ્યવસ્થિત છે તે લખી શકો છો. સ્ટુડન્ટ સિવાયના જે પણ વિદ્યાર્થી મિત્રો અથવા બીજા મિત્રો છે જોતા હોય તો એ પણ પોતાના ફ્યુચર માટે આમનો ઉપયોગ છે તે કરી શકે છે કે ફ્યુચરની અંદર તમે તો કે જ્યારે વાતચીત કરવા માટે ઉપયોગ છે એ આ કાળનો કરી શકો છો. તો આપણે અહીંયા ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે આપણો પોઈન્ટ એમને પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.